સાઈરામ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લોકોએ વાત કરી હતી કોષ વિભાજન વિશેની અથવા તો સમવિભાજન વિશેની, અને સમવિભાજનની અંતિમ અવસ્થા એટલે ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા વિશે વાત કરી હતી. આશા રાખું છું કે તમને લોકોને અહીંયા સુધી એક પણ ટોપિકમાં કંઈ ડાઉટ નહીં હોય અથવા તો કાંઈ એવું નહીં હોય કે જે મુશ્કેલી ભર્યું હોય, કારણ કે દરેક વખતે હું ટૉપિક છે એ તમને એકદમ ડેપ્થમાં પણ સમજાવું છું અને દરેક વખતે તમે તો રિવિઝન કરતા જ હશો, સાથે સાથે હું પણ એ ટૉપિક રિવાઇઝ કરાવું જેના થકી તમને લોકોને યાદ આવી જાય. ફરી પાછું આપણે ઓલા ચક્ર વિશે વાત અત્યારે ચાલુ હતી, બરાબર, આગલા લેક્ચર સુધી, કે જેમાં આપણે વાત કરી કે કોઈ પણ કોષના વિભાજનની પ્રક્રિયા છે એ બે તબક્કામાં સંપૂર્ણ થતી હોય છે. એક તબક્કો એટલે આંતરાવસ્થાનો તબક્કો અને બીજો તબક્કો એટલે એમ તબક્કો. આંતરાવસ્થા એટલે G1 S અને G2 તબક્કો કે જે ટોટલ 23 કલાક માટે ચાલે છે. એ દરમિયાન કોષ છે એ પૂર્વ તૈયારી કરતો હોય છે સમવિભાજન પામવા માટેની. તો G1 S અને G2 તબક્કા દરમિયાન કોષની અંદર ઘણા બધા ફેરફારો આવે છે. એના વિશે અગાઉ આપણે લોકો ઘણી બધી સારી એવી ચર્ચા કરી ગયા. પછી G2 તબક્કાને અનુસરીને એમ તબક્કાની શરૂઆત થઈ છે. એમ તબક્કાની અંદર ઘણા બધા ફેરફારો આવે છે. એક સળંગ પ્રક્રિયા છે કે જે સળંગ પ્રક્રિયાને આપણી અભ્યાસની સરળતા ખાતર 4 પેટા પ્રકારોમાં ડિવાઈડ કરવામાં આવેલું છે. અભ્યાસની સરળતા ખાતર કુદરતી રીતે એ પ્રક્રિયા સળંગ જ છે. તો એમ તબક્કો છે એ એમ તબક્કો 1 કલાક માટે ચાલે છે, જેવું કે તમને બધા લોકોને આઈડિયા છે. એ એમ તબક્કો કે જે 1 કલાકમાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા, આ 4 અવસ્થાઓ 1 કલાકની અંદર પૂરી થઈ જાય છે. 4 અવસ્થા પૂરી થાય એટલે કે સમવિભાજનનો તબક્કો, એમ તબક્કો છે એ પૂરો, અને એમ તબક્કો પૂરો એટલે કોષ કેન્દ્રનું વિભાજન પૂરું. પરંતુ કોષ કેન્દ્રનું વિભાજન પૂરું થવાથી અહીંયા સમવિભાજનની પ્રક્રિયા પૂરી નથી થઈ જતી, કારણ કે ગઈકાલના ટોપિકની અંદર મેં તમને લોકોને એ પણ સમજાવ્યું હતું કે કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયા પછી કોષ રસનું વિભાજન થવું પણ જરૂરી છે. ત્યારે એમ કહી શકાય કે હવે બે દોહિત્ર કોષ સંપૂર્ણપણે સરખા ભાગે પડતા ઘટકોને લઈને એકબીજાથી છૂટા પડ્યા, અલગ પડ્યા. ત્યારે સાચા અર્થમાં સમવિભાજન શબ્દનો મર્મ છે એ સાર્થક થતો હોય છે. તો છેલ્લે આપણે લોકોએ ચર્ચા કરી ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા દરમિયાન ફરી પાછો આગળનો ટોપિક પણ મેં તમને લોકોને રિવાઇઝ કરી દીધો હતો. અત્યારે ફરી પાછું જોઈ લઈએ. અંત્યાવસ્થા દરમિયાન હવે સ્વતંત્ર રંગસૂત્ર, બરાબર, કે જે સ્વતંત્ર રંગસૂત્ર ભાજનોત્તરાવસ્થા દરમિયાન જુઓ છૂટા પડી ગયા હતા, બરાબર. ઉપરની તરફની જે રંગસૂત્રિકાઓ છે એ ચોક્કસ પ્રકારના ધ્રુવ તરફ વયા ગયા, નીચેની રંગસૂત્રિકાઓ છે એ નીચેના ધ્રુવ તરફ વયા ગયા. હવે એ બંને કોષો ધીમે ધીમે એકબીજાથી, બંને કોષ કેન્દ્ર છે ધીમે ધીમે એકબીજાથી છૂટા પડશે. છૂટા પડ્યા બાદ ઉપરની જે 4 આ રંગસૂત્રિકાઓ છે એ 4 રંગસૂત્રિકાઓ રંગસૂત્ર દ્રવ્યના સ્વરૂપમાં પ્રસરવાની શરૂઆત થાય છે, બરાબર, ફેલાવાની શરૂઆત થાય છે. એ અંત્યાવસ્થામાં થાય છે એવું અહીંયા કહે છે. અને રફમાં મેં તમને આ આકૃતિ પણ ડ્રો કરીને સમજાવ્યું હતું. તો રંગસૂત્ર દ્રવ્ય બની જશે. પહેલાં આપણે લોકોએ વાત કરી કે રંગસૂત્ર દ્રવ્ય છે એ પૂર્વાવસ્થા દરમિયાન સ્પષ્ટ રંગસૂત્ર બનતું હતું, બરાબર. તો રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બનવાની શરૂઆત થતી હતી કે જે રંગસૂત્રની અંદર 2 એકલ સૂત્રો આવેલા, એની રચનામાં 2 એકલ સૂત્રો અને એક સેન્ટ્રોમિયરનો સમાવેશ હતો. એ પ્રકારનું સ્પષ્ટ રંગસૂત્ર બનતું હતું, પરંતુ એ પૂર્વાવસ્થા હતી. એની સામે અંત્યાવસ્થામાં આવતા જે કંઈ પણ ફેરફારો છે ને એ બધા પૂર્વાવસ્થાથી જોજો તમે તદ્દન વિરુદ્ધ ફેરફારો છે. દાખલા તરીકે એમ કીધું કે રંગસૂત્ર છે રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય છે, બરાબર, અને એ રંગસૂત્ર દ્રવ્ય કે જે વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય છે, જે તમે અહીંયા આ આકૃતિમાં જોઈ શકો છો. રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય, પોતપોતાની ઓળખાણ હવે એ ગુમાવી દેશે, કારણ કે હવે એ ઓળખાણ ગુમાવી દેશે શબ્દનો અર્થ એવો થયો કે એ દ્રવ્ય બની ગયું. દ્રવ્ય બની ગયું એટલે એક મિક્સ સ્વરૂપ બની ગયું, મિશ્ર, બરાબર, કે જેમાંથી હવે તમે કહી ન શકો કે આમાં કેટલો ભાગ રંગસૂત્રનો છે, કયો ભાગ ડીએનએનો છે, કયો ભાગ આરએનએનો છે, પ્રોટીન છે, શું છે.
હવે તે પોતાની ઓળખાણ અંત્યાવસ્થા દરમિયાન ગુમાવે છે. પછી રંગસૂત્ર સમૂહની આજુબાજુ અથવા તો રંગસૂત્ર સમૂહ જે દ્રવ્યના સ્વરૂપમાં બની ગયો છે એની ફરતે નવા કોષ કેન્દ્ર પટલનું પુનઃ શબ્દનું પ્રયોજન કર્યું હતું મેં. પુનઃ નિર્માણ પામે છે. કોષ કેન્દ્ર પટલનું પુનઃ નિર્માણ થાય છે. બરાબર છે. આ જ કોષ કેન્દ્ર પટલ યાદ કરો બધા લોકો. પૂર્વાવસ્થા દરમિયાન લુપ્ત થવાની શરૂઆત થઈ હતી અને સંપૂર્ણપણે આ કોષ કેન્દ્ર પટલ લુપ્ત કઈ અવસ્થામાં થયું હતું? તો ભાજનાવસ્થા. બોલતા નહીં બધા લોકો, ફરી પાછું યાદ દેવડાવતો જાઉં છું અગાઉનું. તો કોષ કેન્દ્ર પટલનું પુનઃનિર્માણ પાછું થશે, જે તમે અહીં આકૃતિમાં જોઈ પણ શકો છો. આ ડોટેડ લાઇન જે મેં ડ્રો કરી છે એ કોષ કેન્દ્ર પટલનું પાછું પુનઃનિર્માણ બતાવ્યું છે. અને એટલું જ નહીં, કોષ કેન્દ્ર પટલની સાથે સાથે જેટલી અંગિકાઓ લુપ્ત થઈ ગઈ હતી ને એ બધી જ અંગિકાઓ, દાખલા તરીકે ગોલ્ગી પ્રસાધન, કોષ કેન્દ્રિકા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો અંતઃકોષરસ ઝાડ કે જેઓ પુનઃનિર્માણ પામે છે. બરાબર છે. ત્યારબાદ આટલી વસ્તુ છે એ અંત્યાવસ્થા દરમિયાન થઈ ગઈ. પછી છેલ્લે મેં નોંધ સ્વરૂપે આ વસ્તુ સમજાવી હતી, જે અત્યારે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે શરૂઆત થાય છે આંતરાવસ્થાથી. આંતરાવસ્થાનો તબક્કો 23 કલાક દરમિયાન કોષ જીવન એટલે કે ગેપ 1 ફેઝ. એસ એટલે કે સંશ્લેષણાત્મક તબક્કો કે જ્યારે ડીએનએ છે ડીએનએનું સ્વયંજનન થશે અથવા તો જનીન દ્રવ્યનું દ્વિગુણન થશે એમ બોલી શકાય. બરાબર છે. 2C હોય તો 2Cમાંથી ડબલ થઈ જાય, 4C થઈ જાય. પછી આવે છે ગેપ 2 ફેઝ. બરાબર, કે જ્યારે પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય, કોષ ચયાપચયિક રીતે સક્રિય હોય. અને હવે એ કોષ એમ તબક્કામાં પ્રવેશે છે કે જે એમ તબક્કાને અભ્યાસની સરળતા ખાતર 4 જુદી જુદી અવસ્થાઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. અને આ 4 જુદી જુદી અવસ્થાઓ પૂર્ણ થતાં 1 કલાક જેટલો સમય લાગે છે. ને 4 અવસ્થાઓ, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા પૂરી થાય એટલે શું પૂરું થયું કહેવાય? તો કોષ કેન્દ્રનું વિભાજન એ હવે પૂરું થયું કહેવાય. પરંતુ કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ થઈ ગયું એનો મતલબ કોષ કેન્દ્ર, અત્યારે પરિસ્થિતિ કેવી ખબર? આ જગ્યાએ છે ને તો અત્યારે પરિસ્થિતિ જો આવી છે, આ કોષ તો એક જ છે પરંતુ કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું એનો મતલબ કોષ કેન્દ્ર કેવા બની ગયા? 2. બરાબર છે. પણ આ તો ખાલી કોષ કેન્દ્રનું વિભાજન થયું કહેવાય. આપણે તો શું કરવું છે? આ પિતૃકોષ જેવા જ 2 દોહિત્ર કોષ તૈયાર કરવા છે, આવી રીતે જ. તો ખાલી કોષ કેન્દ્રના વિભાજનથી ઇનફ નથી. હવે એ કોષ કેન્દ્રની ફરતે પાછો કોષરસ આવી જવો જોઈએ કે જે આ એક પિતૃકોષમાંથી 2 દોહિત્ર કોષો સમાન બધી અંગિકાઓને લઈને છૂટા પડે. તો એના માટે કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું, પરંતુ હજી કોષરસનું વિભાજન બાકી છે કે જે આપણે આજે સમજવાનું છે. એ કોષરસનું વિભાજન થાય એટલે ત્યાર પછી સાચા અર્થમાં સમવિભાજન, એક કોષમાંથી 2 દોહિત્ર કોષો ભાગે પડતા સરખા સમાન વિભાજન પામે છે એમ કહી શકાય. બરાબર છે. એટલે આ પ્રક્રિયાને સાર્થક કરવા માટે તમારે કોષરસ વિભાજન કરવું પડે, જોવું પડે, સમજવું પડે. કારણ કે કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું. હવે વિચાર કરો, અત્યારે કોષ આવી પરિસ્થિતિમાં છે, કોષ હજી એક જ છે, ખાલી એના કોષ કેન્દ્રની અંદર ડિવિઝન થઈ ગયું, વિભાજન થઈ ગયું. અને એ વિભાજન થતાં કેટલો સમય લાગ્યો? તો કે 24 કલાક જેટલો. હવે કોષ રસનું વિભાજન થશે કે જે સમવિભાજન તરફ આપણને લઈ જાય છે. તો એ પ્રક્રિયા, કોષ રસના વિભાજનની પ્રક્રિયા, એના વિશે આપણે આજે વાત કરવાની છે. કોષરસનું વિભાજન આજે આપણે ભણી લઈએ એટલે આપણો આ સમવિભાજનનો પહેલો ટોપિક છે એ બરાબર છે. તો આજે આપણે લોકો વાત કરશું કોષરસ વિભાજન વિશે. એકદમ સરસ રીતે સાંભળજો અને સમજવાનો પ્રયાસ કરજો. કોષરસ વિભાજન જો દ્વિગુણન પામેલ રંગસૂત્રોની, દ્વિગુણન પામેલ એટલે કે જે ડબલ થઈ ગયા છે તે દ્વિગુણન પામેલ રંગસૂત્રોની બાળ કોષ કેન્દ્રોમાં વહેંચણી એટલે કે કેરિયોકાઇનેસિસ માત્ર દ્વારા સમવિભાજનની પ્રક્રિયા પૂર્ણ નથી થઈ જતી. એનો મતલબ એમ કહેવા માગે છે કે એક પિતૃકોષની અંદર 2 બાળ કોષ કેન્દ્ર તૈયાર થઈ ગયા એટલે એ સમવિભાજનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ એવું નથી માની લેવાનું.
જે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે, પરંતુ કોષ પોતાની જાતે કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા, જોયું, કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા બે બાળકોષોમાં વિભાજન પામે છે, ત્યારે જ સાચા અર્થમાં કોષ વિભાજન પૂર્ણ થયું કહેવાય. દાખલા તરીકે આ જ આકૃતિ જુઓ, બરાબર. તો આ આકૃતિમાં હું તમને એમ કહું કે આ આકૃતિની અંદર કોષ કેટલા છે, તો તમે કોષ એમ કહેશો કે સર આની અંદર કોષ એક જ છે, આને બે કોષ એમ ન ગણાય, આ એક કોષ ને આ બીજો કોષ એમ ન ગણાય, કારણ કે વચ્ચે ક્યાંય આપણને બોર્ડર નથી દેખાતી, એટલે આ કોષ તો હજી એક જ છે. કોષરસ પટલ જુઓ સળંગ જ છે, ક્યાંય તૂટ્યું નથી. પણ હું તમને એમ પૂછું કે આ આકૃતિમાં તમને કોષ કેન્દ્ર કેટલા દેખાય છે, તો કોષ કેન્દ્ર તમને બે દેખાય છે. જુઓ, છે એકબીજાથી તદ્દન વિપરીત છૂટા. એટલે આજે મેં તમને હમણાં રફલી આકૃતિ ડ્રો કરી એ જ વસ્તુ છે કે કોષ એક જ છે, કોષ કેન્દ્ર છે એ ડિવાઈડ થઈ ગયા, કારણ કે અંત્યાવસ્થા પૂરી થઈ ગઈ ને. અંત્યાવસ્થા એટલે એમ તબક્કાની અંતિમ ચરણ, એ પૂરું થઈ ગયું, બરાબર છે. એટલે કોષ અત્યારે એક છે, કોષ કેન્દ્ર બે છે. હવે શું થશે, તો કે કોષનો જે કોષરસવાળો વિસ્તાર છે, કે જે કોષરસવાળા વિસ્તારની અંદર આવેલા ઘટકો છે, દ્રવ્યો છે, અંગિકાઓ છે, એ બધાનું પણ સમાન વિભાજન થવું જોઈએ, સરખું વિભાજન થવું જોઈએ, એક સરખું વિભાજન થવું જોઈએ, સમાન વહેંચણી થવી જોઈએ. એક કોષની અંદર 10 હરિતકણ હોય તો એના પછી એમાંથી તૈયાર થતા જે બે દોહિત્ર કોષ આવે એ બંનેની અંદર 10-10 હરિતકણ આવવા જોઈએ. આવું મેં ઉદાહરણ તમને શરૂઆતમાં સમજાવેલું છે. પિતૃકોષની અંદર 10 કણાભસૂત્ર હોય તો એમાંથી જ્યારે બે દોહિત્ર કોષો 24 કલાક બાદ છૂટા પડે ત્યારે બંને દોહિત્ર કોષોની અંદર કણાભસૂત્રની સંખ્યા 5-5 ન હોય, પણ એ 10-10 હોવી જોઈએ, તો જ એ ભાગે પડતું સરખું વિભાજન થયું કહેવાય, સમાન વિભાજન થયું કહેવાય. કે જે પિતૃકોષની અંદર રહેલી જે અંગિકાઓની, ઘટકોની, રંગસૂત્રોની, ડીએનએની જે માત્રા છે એ જ માત્રા એના પછીના આવનાર પેઢી એટલે કે બે બાળકોષો, બંને દોહિત્ર કોષોમાં સરખી રહે છે, બરાબર છે. તો એ વાક્ય રચનાને સાર્થક કરવા માટે હવે કોષરસનું વિભાજન જરૂરી છે. કોષરસનું વિભાજન થઈ જાય ને ત્યારે જ કોષ વિભાજન પૂર્ણ થાય છે. પ્રાણી કોષમાં વિભાજન કોષરસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને જે પરિઘથી કેન્દ્ર તરફ, આની નીચે હું અંડરલાઈન કરું છું, તમે પણ અંડરલાઈન કરજો, બરાબર. કોની વાત કરે છે, પ્રાણી કોષની. પ્રાણી કોષમાં વિભાજન સમયે કોષરસ પટલ ઉપર એક ઉપસંકોચન ખાંચ બને છે કે જે ખાંચ પરિઘથી એટલે કે બહારથી અંદર તરફ એટલે કે કેન્દ્ર તરફ, પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે, અને બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે કોષનો કોષરસ બે ભાગોમાં વહેંચાઈ જાય છે. આ જ વસ્તુ હું તમને લોકોને અહીંયા આકૃતિ ડ્રો કરીને સમજાવું એટલે તમને લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. માની લ્યો કે આ એક કોષ છે, બરાબર. કોષ કેન્દ્રનું તો વિભાજન થઈ ગયું છે. હવે તમારે શું વિચારવાનું છે કે પ્રાણી કોષમાં બહારથી, ઉપરથી, પરિઘ વિસ્તાર તરફથી કેન્દ્ર તરફ એક ઉપસંકોચન ખાંચ, એટલે માની લો કે આ દિશામાં એક ખાંચ બને છે, એ જ રીતે આ દિશામાં એક ખાંચ બને છે. હવે આ કોષની આકૃતિ મારે કેમ ડ્રો કરવું, હું તો આવી રીતે જુઓ. રેડી. આ ઉપસંકોચન ખાંચ, ઉપરથી સંકોચન પામવું એટલે આ ખાંચ બની, ઉપસંકોચન ખાંચ. એ ઉપસંકોચન ખાંચ છે એ ધીમે ધીમે આગળ જ આવતી હશે, આ દિશામાં આગળ આવશે ને આ દિશામાં આગળ આવશે. શું થશે, એક સમયે એ ઉપસંકોચન ખાંચ બંને ભેગી મળી જશે અને ત્યારબાદ બંને દોહિત્ર કોષો એકમેકથી પોતપોતાના કોષરસને લઈ અને કોષરસ પટલ વડે વિભાજિત થઈ જશે, છૂટા પડી જશે, એકમેકથી દૂર વયા જશે. આ પ્રકારની કોષરસ વિભાજનની લાક્ષણિકતા
કેવા પ્રકારના કોષોમાં જોવા મળે છે? તો પ્રાણી કોષમાં. ઉપસંકોચન ખાંચ બહારથી અંદરની તરફ, પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધે છે. બહારથી અંદર જાય. જો એરો કઈ દિશામાં જાય છે જોજો, એટલે તમને લોકોને ખ્યાલ આવે. આ બંને કોષ કેન્દ્રો છે. હવે એ એરો અંદર અંદર જાય એટલે ખાંચ અંદર અંદર આગળ વધતી જાય. એક સમય એવો આવે કે ખાંચ બંને ભેગી થઈ જાય એક છેડા ઉપર આવીને, ત્યાંથી આ બંને કોષો એકબીજાથી છૂટા પડી જાય. આવી રીતે પ્રાણી કોષમાં એક પિતૃકોષમાંથી બે દોહિત્ર કોષો કોષરસ સાથે છૂટા પડી જાય છે. આ કોષરસ વિભાજન છે. કોષ કેન્દ્રનું વિભાજન આ વસ્તુ છે એ આપણે અત્યાર સુધી ચર્ચા કરી આંતરાવસ્થા અને એમ તબક્કામાં. એમ તબક્કો પૂરો એટલે કોષ કેન્દ્રનું વિભાજન પૂરું. પરંતુ કોષ કેન્દ્રનું વિભાજન છે એ એકલું ઇનફ નથી. કોષ કેન્દ્રના વિભાજન પછી કોષરસનું વિભાજન થવું જરૂરી છે. ત્યારે બે કોષ છૂટા પડશે. તો એ બે કોષને છૂટા પાડવા માટે કોષરસનું વિભાજન થશે. કોષરસમાં આવેલા દ્રવ્યોનું સમાન વિભાજન થશે, સમાન વિતરણ થશે. બંને કોષની અંદર દ્રવ્યોની માત્રા, ઘટકોની માત્રા, જુદી જુદી અંગિકાઓની સંખ્યા, માત્રા જળવાયેલી રહે, સરખી રહે. તો એ કોષરસ વિભાજન પ્રાણી કોષમાં આવી રીતે થાય, પરિઘથી કેન્દ્ર તરફ, એવું આ વર્ણનમાં સમજાવવા માગે છે. એની સામે એના પછી જુઓ આગળ ફરી પાછું વર્ણનમાં, વનસ્પતિ કોષોમાં એનાથી થોડુંક વિપરીત જોવા મળે. વનસ્પતિ કોષો જે લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલથી ઘેરાયેલા હોય છે. પ્રાણી કોષમાં આવું કંઈ હોય નહીં, કોષ દિવાલ જેવું, એમાં તો ડાયરેક્ટ કોષરસ પટલ હોય. પરંતુ વનસ્પતિ કોષની અંદર તો આપણે બધા લોકોને ખ્યાલ છે કે બહારની તરફ એની ફરતે એક સ્થિતિસ્થાપક કોષ દિવાલથી તેઓ ઘેરાયેલા હોય છે. એટલે તેમાં કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થાય છે. કોષરસનું વિભાજન વનસ્પતિ કોષમાં થોડીક અલગ, બીજી ભિન્ન, થોડીક અલગ એનાથી પ્રાણી કોષ કરતાં ભિન્ન પ્રક્રિયા દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિ કોષોમાં કોષરસનું વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈને બહારના પરિઘ તરફ પૂર્વ સ્થિત એવી પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે. નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે, જેને કોષ પટ્ટી કહે છે, જે બે અત્યંત નજદીક રહેલા કોષોની કોષ દિવાલની વચ્ચેના મધ્ય પટલને દર્શાવે છે. હવે એ વસ્તુ આપણે સમજવાની છે. તો દાખલા તરીકે માની લ્યો કે આ એક વનસ્પતિ કોષ છે. વનસ્પતિ કોષ આપણે આવી રીતે લંબચોરસ જેવો દર્શાવીએ છીએ. આપણે બધા લોકોને આ ખ્યાલ છે. શરૂઆતમાં જ 8મા ચેપ્ટર દરમિયાન મેં તમને સમજાવેલું છે કે પ્રાણી કોષ ડ્રો કરો એટલે આવી રીતે લંબગોળ આકાર અથવા તો અંડાકાર કે ગોળ ડ્રો કરવો. વનસ્પતિ કોષ સેજ આ પ્રકારનો ડ્રો કરવો. અહીંયા શરત શું? તો વિભાજનની શરૂઆત થાય છે કેન્દ્રસ્થ પ્રદેશથી પરિઘ તરફ. આમાં શું હતું? પરિઘથી કેન્દ્ર તરફ. આ બે આકૃતિ તમે બાજુ બાજુમાં રાખશો ને ત્યારે તમને લોકોને આઈડિયા આવશે કે એક્ઝેક્ટલી શું થાય છે, બંનેમાં શું ફરક છે. તો કેન્દ્રથી પરિઘ તરફ વિભાજન આગળ વધે. એટલે ચોક્કસ પ્રકારની પટ્ટી જેવી રચનાનું નિર્માણ આ દિશામાં આગળ વધે. કેન્દ્રથી પરિઘ તરફ. શરૂઆત અહીંયાથી થઈ છે અને પરિઘ તરફ જાય છે. શરૂઆત અહીંયાથી થઈ છે અને એ પરિઘ તરફ જાય છે. બરાબર. આની ફરતે આવી રીતે આપણે બધા લોકોને ખ્યાલ છે હવે વનસ્પતિ કોષ છે તો એની ફરતે આવી રીતે કોષ દિવાલ પણ આવેલી જોવા મળે છે. બરાબર. આને નામ આપી દીધું છે મધ્ય પટ્ટી. એ મધ્ય પટ્ટી છેક સુધી આવી જશે. એટલે મધ્ય પટ્ટી છેક સુધી આવી જશે એટલે મધ્ય પટલના સ્વરૂપમાં આ આખો કોષ છે એ આવી રીતે છૂટો પડી જશે અને મધ્ય પટલના સ્વરૂપમાં એ મધ્ય પટ્ટી છે એ આ મધ્ય પટલના સ્વરૂપમાં બંને દોહિત્ર કોષોને, બંને દોહિત્ર વનસ્પતિ કોષોને અથવા તો બંને બાળ કોષોને એકબીજાથી છૂટું પાડી દે છે. તમારે એટલી જ વસ્તુ યાદ રાખ. આ વસ્તુ, આ લાક્ષણિકતા છે એ કોની છે? તો વનસ્પતિ કોષની.
તો પ્રાણી કોષમાં ઉપસંકોચન ખાંચનું નિર્માણ પરિઘથી કેન્દ્ર તરફ, વનસ્પતિ કોષમાં મધ્યસ્થ દિવાલનું નિર્માણ કેન્દ્રથી પરિઘ તરફ, મધ્ય પટ્ટિકા બનાવશે, છેલ્લે મધ્યપટલમાં રૂપાંતરિત થશે. આ બે આકૃતિ તમે સામે રાખશો એટલે તમને લોકોને ખ્યાલ આવશે. મધ્ય પટ્ટી અથવા તો તમને ટેક્સ્ટ બુકની વાક્ય રચના પ્રમાણે કહો એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. કોષીય પટ્ટી કે જે મધ્યપટલમાં ફેરવાય છે. તો ફરી પાછું બધા લોકોનું ધ્યાન અહીંયા ટેક્સ્ટ બુકમાં જુઓ. વનસ્પતિ કોષો જે લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલથી ઘેરાવેલા હોય છે એટલે તેમાં કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિ કોષોમાં કોષરસનું વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈને પરિઘ તરફ પૂર્વ સ્થિત એવી પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે. નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ શરૂઆતની રચના પૂર્વગામી રચના એટલે કે કોષપટ્ટી અથવા તો મધ્યપટ્ટી બનશે, જે બે અત્યંત નજદીક રહેલા બે ક્રમિક આવતા એવા કોષોની કોષ દિવાલની વચ્ચેના મધ્યપટલને દર્શાવે છે. કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને રંજક કણોનું બંને બાળકોષોમાં સમાન વિતરણ થાય છે. સનાતન સત્ય ભૂલવાનું નથી, બધા લોકોએ ખાસ યાદ રાખવાનું છે. કોષરસ વિભાજન આ થવાનું મૂળભૂત કારણ જ આ છે, કોષરસ વિભાજન, કે જે કોષરસ વિભાજન દરમિયાન બધી જ અંગિકાઓ, તમે કોઈ પણ અંગિકા લઈ લો, કણાભસૂત્ર કીધું છે, રંજક કણ કીધું છે, બરાબર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ જાળ કીધું છે, ગોલ્ગી કોમ્પ્લેક્સ છે, બરાબર, બધી જ અંગિકાઓ, રિબોઝોમ્સ છે. વનસ્પતિ કોષની વાત કરીએ તો રસધાની અથવા તો વેક્યુલ્સ છે. આ બધી જ અંગિકાઓનું હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કોષરસ વિભાજન દરમિયાન સમાન વિતરણ બંને બાળકોષો જે બનશે ને એ બંને બાળકોષોમાં આ બધી જ અંગિકાઓ ભાગે પડતી સમાન વિતરણ પામે છે કોષરસ વિભાજન દરમિયાન. તો બંને બાળકોષોમાં સમાન વિતરણ થઈ જાય છે. કેટલાક સજીવોમાં કોષ કેન્દ્રના વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી. કેટલાક સજીવોમાં યાદ રાખજો, નિશ્ચિત સમયાંતરે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય એટલે કે કોષની અંદર બે કોષ કેન્દ્ર બની ગયા, કોષ કેન્દ્રનું વિભાજન પછી કોષરસનું વિભાજન થતું નથી, જેને પરિણામે એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રોનું સર્જન થાય છે. શું કીધું? જેને પરિણામે એક જ કોષની અંદર અનેક કોષ કેન્દ્રોનું સર્જન થાય છે. આવા બહુ કોષ કેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષ કેન્દ્રી કહે છે. ઉદાહરણ તરીકે નાળિયેરનો પ્રવાહી ભ્રૂણપોષ. તમને લોકોને આશ્ચર્ય થશે, હું હમણાં એક વાસ્તવિકતા તમને લોકોને કહીશ કે આપણે બધા લોકો જે નાળિયેરનું પાણી પીએ છીએ, આપણે બધા લોકો જે ગમે ત્યાં ફરવા જાય ક્યાંય પણ અથવા તો ઘરે કે XYZ, બરાબર, નાળિયેરનું પાણી પીએ છીએ ને એને ખરેખર જોવા જઈએ ને તો જીવવિજ્ઞાનની ટર્મિનોલોજી વાઇઝ જોવા જઈએ ને તો એને નાળિયેરનું પ્રવાહી ભ્રૂણપોષ કહે છે. એકચ્યુઅલી આપણે લોકો ભ્રૂણપોષ પીએ છીએ, બરાબર, પરંતુ માર્કેટમાં ક્યાંય જઈએ તો આપણે એને એમ જ કહેશું કે નાળિયેર આપો, એક ભ્રૂણપોષ આપો, એમ ન બોલી શકીએ આપણે લોકો, બરાબર છે. તો નાળિયેરનો પ્રવાહી ભ્રૂણપોષ એ એકચ્યુઅલી આપણે પાણી જે પીએ છીએ એ ભ્રૂણપોષ છે. હવે તમને સમજાવું કે ભ્રૂણપોષ શું છે. તો ભ્રૂણપોષ છે ને એ અસંખ્ય કોષ કેન્દ્ર ધરાવતું પ્રવાહી છે. અસંખ્ય કોષ કેન્દ્ર, કોષ એક જ છે પરંતુ કોષ કેન્દ્ર ઘણા બધા છે, બરાબર છે. અને તમને એમ થાય કે સર એ ભ્રૂણપોષનું કામ શું છે? તો એ ભ્રૂણપોષનું કાર્ય છે નામ પ્રમાણે, જુઓ મેં તમને કીધેલું છે કે નામ પાછળ જ એનો મર્મ છુપાયેલો છે. ભ્રૂણપોષ, ભ્રૂણને, વિકસતા ભ્રૂણને પોષ એટલે પોષણ આપવું. એ કોષ કેન્દ્ર છે ને એ પોષક દ્રવ્યયુક્ત, આપણે લોકો નારિયેળ પાણી પીએ છીએ એટલે આપણામાં તાકાત આવી જાય છે, બરાબર. ડૉક્ટર્સ લોકો એવું કહે કે નારિયેળ પાણી પીવું જોઈએ.
તો નાળિયેર પાણીથી તાકાત આવવાનું કારણ શું છે? નાળિયેર પાણીમાં વસ્તુ એવી શું છે? તો એ નાળિયેર પાણીમાં રહેલા આ ભ્રૂણપોષ છે, કે જે એકચ્યુઅલી નાળિયેરે પોતાના વિકસતા ભ્રૂણ માટે બનાવ્યું છે, પરંતુ આપણે લોકો એનો ઉપભોગ કરીએ છીએ, એ પાણી પીએ છીએ. એટલે એ કોષ કેન્દ્રો છે ને, એ ભરપૂર માત્રામાં પ્રોટીન ધરાવે છે અને કાર્બોદિત ધરાવે છે. એ જે પાણી પીએ છે ને, એ ભરપૂર માત્રામાં પ્રોટીન્સ અને કાર્બોદિત ધરાવે છે. એટલા માટે આપણી અંદર શક્તિનો સંચય થાય છે, શક્તિનો સંચાર થાય છે નાળિયેર પાણી પીવાથી. તો એ ભ્રૂણપોષ, વિકસતા ભ્રૂણ માટેનું પોષણ, બરાબર, અથવા તો વિકસતા ભ્રૂણ માટેના પોષક દ્રવ્યો એ આ કોષ કેન્દ્રમાં રહેલા હોય છે. તો એ આ નાળિયેરનો પ્રવાહી ભ્રૂણપોષ, કે જેની અંદર અસંખ્ય કોષ કેન્દ્ર એ આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું કોષ રસ વિભાજન વિશેની વાત, અને આ સાથે અહીંયા આવીને આજે આપણો આ ટોપિક સમવિભાજન છે એ પૂર્ણ થયો. આપણે આ ટોપિકની અંદર, આ ચેપ્ટરની અંદર બે વસ્તુ મુખ્યત્વે સમજવાની હતી: કોષચક્ર અને કોષ વિભાજન. એમાં આ કોષ વિભાજનની પ્રક્રિયા છે, બરાબર, એ કોષ વિભાજનની પ્રક્રિયામાં સમવિભાજન છે, એ સમવિભાજન વિશે આપણે અહીંયા આવીને વાર્તાલાપ પૂરો થાય છે, કે જ્યાં આંતરાવસ્થાના 3 તબક્કા યાદ રાખવાના છે, પછી એમ તબક્કાની 4 અવસ્થા યાદ રાખવાની છે. એ પૂરું થઈ જાય. છેલ્લે આજે જે આપણે ટોપિક કર્યો એ કોષરસનું વિભાજન. છેલ્લો ટોપિક એક જોઈ લઈએ આપણે બધા લોકો. સમભાજનની જે આ પ્રક્રિયા અહીંયા આજે આવીને પૂરી કરી, તો એનું ખરેખર જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો શું મહત્વ છે? જુઓ, સંભાજન અથવા તો સમસૂત્રણ અથવા શબ્દ લખ્યો છે, બરાબર. એટલે ક્યાંક અમુક બુક્સમાં સંભાજનની જગ્યાએ જો આ શબ્દ તમારી સમક્ષ આવે તો મૂંઝાતા નહીં, કન્ફ્યુઝ નહીં થતા. સંભાજન શબ્દનો અર્થ થાય છે સમસૂત્રણ. તો સંભાજન અથવા સમસૂત્રણ માત્ર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે, છતાં પણ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ અને કેટલાક વસાહતી કીટકોમાં એકકીય કોષો પણ સંભાજન દ્વારા વિભાજન પામે છે. તમને લોકોને બહુ જ પહેલાં સ્ટાર્ટિંગમાં મેં તમને આ બંને શબ્દો સમજાવેલા છે, કે એકકીય સ્થિતિ અને દ્વિકીય સ્થિતિ. તમારે એને આમ જ યાદ રાખવાનું: એકકીય એટલે એકી સંખ્યા, દ્વિકીય એટલે બેકી સંખ્યા. એકકીય સ્થિતિ એટલે 23 રંગસૂત્ર અને દ્વિકીય સ્થિતિ એટલે 23 દુ 46 રંગસૂત્ર. આવી રીતે યાદ રાખવાનું. એકકીય સ્થિતિ એટલે માત્ર 23 રંગસૂત્ર ધરાવતું હોય, અને દ્વિકીય સ્થિતિ એટલે 46 રંગસૂત્ર. 46 રંગસૂત્ર કયો? તો આની જગ્યાએ તમે બ્રેકેટમાં આમ લખી શકો 23 જોડ, હા કે ના? પરંતુ આમાં તમે 23 જોડ ન લખી શકો, 23 જ રંગસૂત્ર. 23 રંગસૂત્રમાં 22 દૈહિક રંગસૂત્ર હશે અને 1 લૈંગિક રંગસૂત્ર હશે. સમજાય છે? પણ એ 23 રંગસૂત્ર તો એ એકકીય સ્થિતિ થાય, 46 અથવા તો 23 જોડ તો એ દ્વિકીય સ્થિતિ થાય. તો આ એક સનાતન સત્ય હંમેશા યાદ રાખવું, કે જે આ સમવિભાજનની પ્રક્રિયા છે ને, એ સમવિભાજનની પ્રક્રિયા બંનેમાં થાય છે. સમવિભાજનની પ્રક્રિયા પ્રાણી કોષમાં પણ થશે, સમવિભાજનની પ્રક્રિયા વનસ્પતિ કોષમાં પણ થશે. પરંતુ પ્રાણી કોષમાં શરત એ કે સમવિભાજનની પ્રક્રિયા પ્રાણી કોષ જ્યારે દ્વિકીય હોય, દ્વિકીય એટલે 2n, એકકીય હોય તો સિંગલ n. તો પ્રાણી કોષમાં સમવિભાજનની પ્રક્રિયા કોષ જ્યારે દ્વિકીય સ્થિતિમાં હશે ને ત્યારે જ થશે. જ્યારે વનસ્પતિ કોષની વાત કરીએ, અમુક એવા ચોક્કસ પ્રકારના કીટકોની વાત કરીએ, તો કોષ દ્વિકીય હોય કે એકકીય હોય, કોષ દ્વિકીય હોય કે એકકીય હોય. વનસ્પતિ કોષોમાં, અમુક નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં અને કીટકોમાં, બરાબર છે. તો કોષ એમાં આ દ્વિકીય સ્થિતિમાં હોય કે એકકીય સ્થિતિમાં હોય, એની અંદર સમવિભાજન થશે. અને પ્રાણી કોષમાં માત્ર કોષ કેવો હોવો જોઈએ? દ્વિકીય સ્થિતિમાં હોય ત્યારે જ એની અંદર સમવિભાજન જોવા મળ્યું છે. તો
કેટલાક વસાહતી કીટકોમાં એકકીય કોષો પણ સંભાજન દ્વારા વિભાજન પામે છે. સંભાજનનું સજીવ જીવનમાં મહત્વ શું છે તેને સમજવું ખૂબ જ આવશ્યક છે. શું તમે એવા દ્રષ્ટાંતથી પરિચિત છો જ્યાં તમે એકકીય અને દ્વિકીય કીટકો વિશે અભ્યાસ કર્યો હોય? એ તમારે આવશે હવે 12th સ્ટાન્ડર્ડની અંદર તમારે જીનેટિક્સમાં એકકીય અને દ્વિકીય પ્રકારના કીટકો વિશેનો અભ્યાસ ડિટેલમાં આવશે. હવે જુઓ, સંભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષોમાં સંભાજનથી, જે અત્યાર સુધી આપણે ચર્ચા કરી રીતે આંતરાવસ્થા, એમ તબક્કો અને કોષરસ વિભાજન, એ સંભાજન આપણે ભણ્યા, બરાબર. તો એ સંભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષોમાં આનુવંશિક દ્રવ્ય હંમેશા કેવું રહેશે? સરખું, સમાન. જનીનિક દ્રવ્ય હંમેશા સમાન રહે છે. બહુકોષી સજીવોની વૃદ્ધિ સંભાજન દ્વારા થાય છે, કારણ કે એક કોષમાંથી બે કોષ બન્યા. એવી જ રીતે બીજી 24 કલાકમાં 2માંથી 4 બનશે, પછીની 24 કલાકમાં 4માંથી 8 બનશે, પછીની 24 કલાકમાં 8માંથી 16 બનશે. તો સંખ્યામાં વધારો થયો, તો એને આપણે નામ આપશું વૃદ્ધિ. તો બહુકોષી સજીવોની વૃદ્ધિ સંભાજન દ્વારા થાય છે. કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેનું પ્રમાણ, કોષીય વૃદ્ધિ જે થાય એના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. એવું બને ઘણી વખત કે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેનું પ્રમાણ કે જે અસંતુલિત થઈ જાય છે, એટલા માટે જરૂરી થઈ જાય છે કે કોષ વિભાજન પામીને કોષ કેન્દ્ર અને કોષરસનું પ્રમાણને જાળવી રાખે. અસંતુલિત એટલા માટે થઈ જાય છે કારણ કે વચ્ચે જુઓ એક અવસ્થા એવી પણ આવે છે કે જ્યારે કોષ એક જ હોય, બરાબર, કોષરસ એક જ હોય, પરંતુ કોષ કેન્દ્ર બે થઈ જાય છે. આ સ્થિતિ, બરાબર. કોષ એક જ છે, અંદરનો કોષરસ આખો સમાન એક જ છે, પરંતુ કોષ કેન્દ્ર કેટલા છે? બે. તો કહેવાનો તાત્પર્ય શું છે કે બંનેની સંખ્યા શરૂઆતમાં અસંતુલિત થઈ જતી હોય છે, કારણ કે કોષ વૃદ્ધિ પામી રહ્યો છે. પછી પાછું પ્રક્રિયાને અંતે કોષ કેન્દ્ર જેટલા હશે સામે એટલો જ કોષરસનું પ્રમાણ છે એ જળવાયેલું રહેતું હોય છે, બરાબર. એટલે કે બે દોહિત્ર કોષો છૂટા પડે તો બંને દોહિત્ર કોષોમાં એક કોષ કેન્દ્ર હોય તો એની સામે એનો એક કોષરસ પણ આવી ગયો હોય છે. સમવિભાજનનો સૌથી મહત્વનો ફાળો, આ સમવિભાજન પ્રક્રિયાનો સૌથી મહત્વનો ફાળો કોષના સમારકામનો છે. ખાસ ધ્યાનમાં રાખજો બધા લોકો, સમવિભાજન શું કામ મહત્વનું છે? તો કોષના સમારકામનું છે. આ શબ્દનું પ્રયોજન અહીંયા શું કામ કર્યું? વિચારો તમે લોકો. કારણ કે આપણા શરીરના જુદા જુદા અંગ ઉપાંગોને, જુદા જુદા ભાગોને સતત કન્ટિન્યુઅસ ઘસારો લાગતો હોય. હવે ઘસારો લાગતો હોય, જે જગ્યાએ ઘસારો લાગતો હોય તો તે જગ્યાએ આવેલા જે કોષો છે તે નુકસાનીગ્રસ્ત, ક્ષતિગ્રસ્ત બનતા હોય છે, ઘસારો લાગતો હોય છે, ઘણી વખત મૃત્યુ પામતા હોય છે. તો એ જે ક્ષતિગ્રસ્ત કોષો બની ગયા છે એનું પાછું સમારકામ જરૂરી છે, એનું રિપેરિંગ જરૂરી છે. તો એવા ક્ષતિગ્રસ્ત કોષોનું સ્થાન કોણ લઈ લે? તો કે નવા કોષો. તો એ નવા કોષો એ ક્ષતિગ્રસ્ત કોષોનું સ્થાન કઈ રીતે લઈ શકે? તો એના માટે નવા કોષો બનવા જોઈએ, અને નવા કોષો તો જ બને જો કોષનું વિભાજન થાય. સમજાય છે બધા લોકોને? એટલે સમવિભાજનની પ્રક્રિયાનો સૌથી મહત્વનો ફાળો, જો શબ્દ પ્રયોજન શું કર્યું છે અહીંયા, કે સમવિભાજન પ્રક્રિયાનો સૌથી મહત્વનો ફાળો એ છે કે જે કોષનો સમારકામ કરે છે. હું એમ કહું કે આપણા શરીરની જે ત્વચા છે, ત્વચાનું જે સ્તર છે, અધિચ્છદીય સ્તર છે, તો એને તો સતત ઘસારો લાગતો હોય. તો ત્વચાના ઉપરના જે કોષો છે એ તો માંડ અમુક કલાક જ જીવી શકતા હોય, તરત જ નાશ પામે, મૃત્યુ પામે ઘસારાથી. તો એ મૃત્યુ પામે તો એની જગ્યાએ પાછા નવા કોષો બને. તો નવા કોષો કેવી રીતે બન્યા હશે? તો એ નવા કોષો સમવિભાજન પામીને બન્યા હોય. એટલા માટે સમવિભાજનનો સૌથી મહત્વનો ફાળો એ કોષના સમારકામનો છે. અધિચ્છદનું સૌથી બહારનું પડ, ત્વચાનું સૌથી બહારનું પડ, અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો. અસ્તર એટલે અંદરનું પોલાણ. અન્નમાર્ગ એટલે આપણે જ્યાંથી ખોરાક જઠરમાં દાખલ થાય છે, બરાબર, એ માર્ગ, અને એ માર્ગનું અસ્તર એટલે કે એ માર્ગની અંદરની રચના, અંદરનું જે પોલાણ જે છે, પોલાણયુક્ત દિવાલ જે છે, ત્યાં જે કોષો આવેલા છે એ કોષોને સૌથી વધુ ઘસારો લાગતો હોય. એને બાદ કરતાં આપણી ત્વચાના કોષો, સૌથી બહારના, સૌથી ઉપરના જે અધિચ્છદના કોષો છે, બરાબર, એને ઘસારો લાગતો હોય. અને રુધિર કોષો કે જે સતત બદલાતા રહેવા જરૂરી
છે. તો આ કોષો સતત બદલાતા રહેવા જરૂરી છે. તો એ સતત કેવી રીતે બદલી શકાય? તો કે આ કોષો જ્યારે મૃત્યુ પામે ત્યારે એની જગ્યાએ નવા કોષો, બીજા ફ્રેશ કોષો એનું સ્થાન લઈ લેતા હોય છે. છેલ્લે અગ્રસ્થ અને પાર્શ્વસ્થ એધા જેવી વર્ધનશીલ પેશીઓમાં અગ્રસ્થ એટલે કે ઉપરની તરફ આવેલી, ટોચના ભાગે આવેલી, અને પાર્શ્વસ્થ એટલે કે સાઈડમાં આવેલી વર્ધનશીલ પેશીઓમાં સંભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. અગ્રસ્થ અને પાર્શ્વસ્થ તમને લોકોને સમજાવું તો જો દાખલા તરીકે કોઈ પણ વનસ્પતિ હોય, માની લ્યો કે આ એક વનસ્પતિ છે, ઉદાહરણ તરીકે માની લ્યો તો ટોચના ભાગે રહેલી પેશી, આવેલી પેશી એને શું કહેવાય? અગ્રસ્થ. અને એની જગ્યાએ સાઈડમાં આવેલી પેશીઓ એને કેવી પેશી કહેવાય? તો પાર્શ્વસ્થ. તો અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ શબ્દ કદાચ તમારે ભણવામાં આવી ગયો હશે. આ શબ્દ વર્ધનશીલ અથવા તો એનું બીજું નામ છે એધા. વર્ધનશીલ શબ્દનો અર્થ થાય, અહીંયા ઇન્વર્ટેડ કોમા કરીને લખું છું એટલે બધા લોકો જોજો, સક્રિય રીતે વિભાજન પામતા કોષો. સક્રિય રીતે વિભાજન પામતા કોષો એટલે એવા કોષોને કેવા કોષો કહેવાય? વર્ધનશીલ કોષો અથવા તો એધા. એધા શબ્દ છે ને એ આપણે વનસ્પતિની વર્ધનશીલ પેશીઓ માટે વાપરીએ છીએ. એધા શબ્દ જે અત્યારે તમારી ટેક્સ્ટબુકમાં આવ્યો ને, એ તમારા જે વનસ્પતિ શાસ્ત્ર આપણે લોકોએ સ્ટાર્ટ નથી કર્યું એમાં તમારા શબ્દ આવશે. એધા એટલે વનસ્પતિઓમાં જોવા મળતી એવી વર્ધનશીલ પેશી. અને વર્ધનશીલ શબ્દનો અર્થ મેં તમને કીધો શું થાય? કે જ્યાં સક્રિય રીતે વિભાજન પામતા કોષો આવેલા હોય. તો એવી વર્ધનશીલ પેશીના કોષો એટલે એધા. તો અગ્રસ્થ અને પાર્શ્વસ્થ, અગ્રસ્થ એટલે ટોચના ભાગે, પાર્શ્વસ્થ એટલે સાઈડમાં, પાર્શ્વ બાજુએ. અગ્રસ્થ અને પાર્શ્વસ્થ એધા જેવી વર્ધનશીલ પેશીઓમાં સંભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. જીવન પર્યંત વનસ્પતિમાં આ એક લાક્ષણિકતા ભૂલતા નહીં કે વનસ્પતિ કોઈ દિવસ મૃત્યુ નથી પામતી. ખરેખર જોવા જઈએ તો એની વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ જીવન પર્યંત ચાલ્યા કરે છે. વનસ્પતિનો કોઈ પણ ભાગ તમે લઈ અને માટીમાં કે કુંડામાં વ્યવસ્થિત રીતે એને નાખી અને એમાં ખાતર નાખો ને પાણી નાખો એટલે એ ભાગમાંથી પાછો નવો રોપો ઉગશે. કોઈ પણ ભાગ તમે લઈ લો, બરાબર? તમે આ મારી વાક્યરચના સાથે સહમત હશો અને કદાચ આમાંથી અમુક વિદ્યાર્થીઓ આ પ્રેક્ટિકલ ફ્રી ટાઈમમાં કદાચ કરેલા પણ હશે કે વનસ્પતિનો કોઈ પણ ભાગ, એની શાખા હોય, એનો અગ્રસ્થ ટોચનો વિસ્તાર હોય, પર્ણનો ભાગ છે કે એનું બીજ છે, બરાબર? એ ભાગને તમે કુંડામાં વ્યવસ્થિત રીતે રાખી, બરાબર, એના ઉપર માટી રાખી, એના ઉપર ખાતર છાંટી, છાણ ને વગેરે નાખી, બરાબર, અને પાણી નિયત સમયાંતરે પીવડાવતા જાઓ અને સૂર્યપ્રકાશ મળે એવી રીતે એને ગોઠવી દો એટલે અમુક સમય બાદ ત્યાં અંકુરણ થશે ને થશે. એ લાક્ષણિકતા કુદરતે માત્ર વનસ્પતિને જ આપેલી છે. વનસ્પતિ સિવાય પૃથ્વી ઉપરના એક પણ સજીવ સમુદાય પાસે એ લાક્ષણિકતા નથી. એ લાક્ષણિકતાનું નામ છે જીવન પર્યંત વૃદ્ધિ. એ જીવન પર્યંત વૃદ્ધિ પામી શકે છે. આપણે લોકો જીવન પર્યંત વૃદ્ધિ નથી પામતા. આપણે લોકો 40-45 વર્ષ પછી બુઢા થવા લાગીએ છીએ, વૃદ્ધ થવા લાગીએ છીએ. વૃદ્ધિ આપણી અટકી જાય છે, વધતી નથી. કોઈ પણ સજીવ સમુદાય, આપણી નહીં, કોઈ પણ સજીવ સમુદાય લઈ લો વનસ્પતિની વાત કરતા, બરાબર છે? તો એમાં પણ વૃદ્ધિ શબ્દ આવ્યો. વૃદ્ધિ પાછળ જવાબદાર છે, મુખ્ય ભૂમિકા ભજવે છે કોષનું સમવિભાજન, એવું કહેવા માંગે છે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકોએ ચર્ચા કરી કોષરસના વિભાજન વિશે, કારણ કે કોષરસનું વિભાજન થાય પછી જ સાચા અર્થમાં કોષ વિભાજન અથવા તો સમવિભાજન પૂરું થયું કહેવાય. અને પછી આપણે આજે જોયું સિગ્નિફિકન્સ ઓફ માઇટોસિસ એટલે કે સંભાજનનું મહત્ત્વ. તો સંભાજનનો ટોપિક આજે અહીંયા આવીને આપણો પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે લોકોએ ચર્ચા કરવાની છે અર્ધીકરણ અથવા તો મિયોસિસ. ઓલું જે આપણે ભણ્યા એ માઇટોસિસ હતું, એમ એટલે માઇટોસિસ, સંભાજન, બરાબર છે? આવતીકાલથી આપણે લોકો ચર્ચા કરશું અર્ધીકરણ વિશેની, મિયોસિસ વિશેની. પરંતુ મહેરબાની કરીને મેં તમને યાદ કરાવું છું તમને લોકોને કે રિવિઝન કરવાનું ચૂકતા નહીં, મૂકતા નહીં, ભૂલતા નહીં,
બરાબર છે. ન સમજાય તો હું બેઠો છું, ચિંતા પણ નથી કરવાની, પરંતુ સાથે સાથે મહેનત ઓછી નથી મૂકવાની. બરાબર, મહેનત કરતું જ રહેવાનું છે. કંઈ પણ ન સમજાય તો હું બેઠો છું. થેન્ક યુ. સાંઈરામ.